વિરામ બાદ પુનઃ આપનું પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે। રાધનપુરમાં ભાગીદારો વચ્ચે પૈસાની લેતી દેતીની અગાઉ થયેલી ફરિયાદનું મન દુઃખ રાખી એક શખ્સ પણ જાનલેવા હુમલો કરી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। આ મામલે રાધનપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ રાધનપુરની પ્રિન્સ હોટલ પર પ્રભાતભાઈ રબારી નામના વ્યક્તિ પર 6 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો। જૂની અદાવત અને પૈસાની લેતી દેતી બાબલે આરોપીઓએ ભાગીદાર પ્રભાતભાઈ પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી। પ્રભાતભાઈએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો અને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ભોગ બનનાર પ્રભાત રબારી દ્વારા રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ગણતરીના સમયમાં જ હુમલામાં સામેલ તમામ 6 આરોપીને દબોચી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ, હુમલા માટે વપરાયેલી લાકડી જેવા હથિયારો, આરોપી જે ઇનોવા ગાડીમાં આવ્યા હતા તે ગાડી પણ કબજે કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા 4 આરોપીઓ પૈકી 4 આરોપી સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। બીજી તરફ ફરિયાદી પ્રભાત રબારી પણ અગાઉ ક્રિકેટ સટ્ટા કેસમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં ખુલ્યું છે। પકડાયેલા આરોપીમાં ભરતભાઈ સુખાભાઈ રબારી, રહેવાસી સીપર, તાલુકો શંકેશ્વર, હાલ રહેવાસી ગાંધીનગર છે। બળદેવભાઈ વિરમભાઈ રબારી, રહેવાસી વાવોલ, તાલુકો જિલ્લો ગાંધીનગર। અમરતભાઈ વાસીભાઈ રબારી, રહેવાસી મગોડી, તાલુકો જિલ્લો ગાંધીનગર। લાલાભાઈ જેસંગભાઈ રબારી, રહેવાસી મગોડી, તાલુકો જિલ્લો ગાંધીનગર। તેમજ હરિભાઈ સુખાભાઈ રબારી, રહેવાસી સીપર, તાલુકો શંખેશ્વર અને હાલ રહેવાનું ગાંધીનગર। વિષ્ણુભાઈ અમરતભાઈ રબારી, રહેવાસી લોલાડા, તાલુકો શંખેશ્વર। રાધનપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને આ ખંડણી પાછળ અન્ય કોઈ મોટા સૂત્રોધાર સામેલ છે કે કેમ। 3/1/2026 રોજ રાધનપુર મહેસાણા હાઈવે ઉપર જે પ્રિન્સ હોટલ આવી છે ત્યાં અમુક ઇસમો પ્રાણઘાતક હથિયારો જેવા કે લાકડી, ધોકા અને પિસ્ટલ લઈને ઘસી આવ્યા હતા અને આ કામના જે ફરિયાદી છે પ્રભાતભાઈ રબારી એની ઉપર એક જાનલેવા હુમલો કર્યો હતો। ફરિયાદીની ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતેની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ભારતીય ન્યાય સંહિતા આર્મ્સ એક્ટ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત આ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે। ફરિયાદમાં જે રીતે જણાવ્યું છે એમ કુલ 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી છે, જેમાં 6 ઇસમો છે તે નામજોગ હતા અને એક અજાણ્યા ઇસમ, એમ કુલ 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી હતી। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી, એસઓજીની અલગ અલગ ટીમો બનાવીને આ ફરિયાદીની શોધખોળ કરવામાં આવેલી હતી અને આ શોધખોળના અંતે કુલ 6 એક્યુઝને આપણે પકડી પાડ્યા છે અને એક જે અજાણ્યા ઇસમ છે એને પકડવાનો બાકી છે। જે રીતે ફરિયાદમાં જણાવ્યું છે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઇનોવા કાર આપણે સીઝ કરી છે। આ ઉપરાંત જે પ્રાણઘાતક હથિયારનો ગુનામાં ઉપયોગ થયેલો હતો એ લાકડી, ધોકા તેમજ એક પિસ્ટલને પણ સીઝ કરવામાં આવી। જે રીતે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે અગાઉની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બની હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ કંઈક 50 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે આ સમગ્ર ઘટના બનવા પામી હતી।